નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિલીપ સર. આપ સર્વેનું ફરીથી સ્વાગત કરું છું એમએસઆઈ ફિઝિક્સ બાય દિલીપ સર ચેનલની અંદર. પ્રાયોગિક પરીક્ષાની અંદર તમને પ્રયોગો વિશે તો માહિતી હશે, પરંતુ પ્રયોગોમાં મુકાતા માર્ક્સ વિશેની માહિતી નહીં હોય કે કઈ રીતે માર્ક્સ મૂકવામાં આવે છે. તમે કન્ફ્યુઝ હશો કદાચ કે ભાઈ 50 ગુણનું વિભાજન કઈ રીતે કરવામાં આવતું હશે, આપણે શું લખીએ તો કેટલા માર્ક્સ મળી શકતા હશે. આ બધા જ પ્રશ્નોના જવાબ હું લઈને આવ્યો છું તમારી સમક્ષ. તો જોઈએ ચલો માર્કિંગ સ્કીમ વિશે, એટલે કે માર્ક્સનું વિભાજન કઈ રીતે કરવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો ચલો, અહીંયા આપણી સામે દેખાઈ રહ્યું છે કે ભાઈ પ્રાયોગિક પરીક્ષાનું ગુણ માળખું, એટલે કે કુલ 50 ગુણ આપણી પાસે હોય છે. એ પૈકી તમારે ટોટલ 2 પ્રયોગ કરવાના છે. કેટલા પ્રયોગ કરવાના છે? 2 પ્રયોગ. હવે આ 2 પ્રયોગમાંથી તમારે એક પ્રયોગ ભાગ 1નો કરવાનો છે અને બીજો પ્રયોગ ભાગ 2નો કરવાનો છે. તો તમે જોઈ શકો છો, ભાગ 1માંથી તમારે સૌથી પહેલા એક પ્રયોગ કરવાનો છે જેના તમને કુલ 20 ગુણ મળવા પાત્ર છે. કેટલા? કુલ 20 ગુણ. તમે સપ્લિમેન્ટરી લેશો, સપ્લિમેન્ટરી તમને જે આપવામાં આવશે એમાં માત્ર હેતુ હશે અને તમારો સીટ નંબર પ્રમાણે તમને કોઈ સપ્લિમેન્ટરી આપવામાં આવી છે જેમાં હેતુ છે ને એ હેતુના આધારે તમારે પ્રયોગ કરવાનો હોય છે. અને એના માટે ટેબલ નંબર જે સપ્લિમેન્ટરીમાં લખેલો હોય ત્યાં જઈને તમારે બેસવાનું છે. ત્યાં પડેલા સાધનની મદદથી તમારે પ્રયોગનું અહીંયા કાર્ય શરૂ કરવાનું છે. ભાગ 1ના પ્રયોગ 1માંથી પહેલાં તમને 20 ગુણ પૈકી પ્રથમ તમારે ગોઠવણી સાધનની અને પ્રયોગ પદ્ધતિના તમને 6 ગુણ મળવા પાત્ર છે. કેટલા? 6 ગુણ મળવા પાત્ર છે. એટલે તમે સાધન ટેબલ પર જઈને ગોઠવણી યોગ્ય કરો છો કે નહીં, અને પ્રયોગ કરવાની શરૂઆત કરો, તમારી પ્રયોગની પદ્ધતિ યોગ્ય છે કે નહીં, એ બાબતના કુલ તમને 6 ગુણ મળવાના છે. જેમાં સાધન યોગ્ય ગોઠવણી આવી જાય, પ્રયોગ પદ્ધતિ આવી જાય, તમારે વિદ્યુત પરિપથ દોરવાનો છે અને એ વિદ્યુત પરિપથ દોરી જે સુપરવાઇઝર હશે એમની સાઇન કરાવવાની છે અને ત્યારબાદ તમારે પ્રયોગ પરફોર્મ કરવાની શરૂઆત કરવાની છે. તો એ 6 ગુણ એના મળવા પાત્ર હોય છે. ત્યારબાદ તમે જ્યારે શરૂઆત કરો છો, પ્રયોગ કરીને અવલોકનો નોંધો છો, એના માટે તમે અવલોકન કોષ્ટક દોરશો. આ પ્રકારનું કંઈક અવલોકન કોષ્ટક દોરશો તો એ અવલોકન કોષ્ટકના કુલ 7 ગુણ છે, જેમાં અવલોકન કોઠો દોરવા માટેના અને યોગ્ય એકમ સહિત એમાં લખવા માટેના હોય છે. તમે જે અવલોકન નોંધો છો એને યોગ્ય એકમ સાથે લખો છો કે નહીં. જેમ કે તમે જે અંતર લખ્યું છે એ સેન્ટીમીટરમાં આવતું હોય તો એને સેન્ટીમીટરમાં લખવું જોઈએ, અને સમય ધારો કે નોંધો છો તો એ સેકન્ડમાં આવતો હોય તો સેકન્ડમાં નોંધવો જોઈએ. એ યોગ્ય એકમ સહિત તમે લખો છો, એના 7 ગુણ મળવા પાત્ર છે. ત્યારબાદ એ અવલોકનો લખ્યા બાદ હવે આગળની ચર્ચા ગણતરીમાં આવે છે આપણી, કે જે અવલોકનમાં સૂત્રમાં કિંમત મૂકીને જે રાશિ શોધવાની કહી છે એની અંદર તમારે ગણતરી કરવાની છે. એ ગણતરીના તમને કુલ 6 ગુણ મળે છે. એટલે ગણતરી એમાં આવી જાય, આલેખ પણ આવી જાય. ઘણામાં આલેખ હોય છે, એ આલેખ પણ દોરવાનો હોય છે, કાં તો પછી ગણતરી માત્ર કરવાની હોય છે ને છેલ્લે તમારે રિઝલ્ટ સુધી પહોંચવાનું હોય છે. તો છેલ્લે તમારી પાસે અહીંયા આવી જાય છે અંતિમ પરિણામ. અંતિમ પરિણામના બેટા તમને 1 ગુણ મળશે. અંતિમ પરિણામ એટલે કે તમે જે અહીંયા ગણતરી કરી છે, ફાઇનલ તમે જે રીડિંગ મળ્યું છે સરેરાશ કાઢીને, એ તમે અંતિમ રિઝલ્ટ લખશો તો તમને એનો 1 ગુણ મળશે એકમ સહિત યોગ્ય રિઝલ્ટ લખવાથી. એટલે માની લો કે આપણે પ્રથમ પ્રયોગની જ વાત કરી લઈએ કે ભાઈ ઓહમના નિયમનો પ્રયોગ કરીએ છીએ અને ઓહમના નિયમના પ્રયોગની અંદર તમને અવરોધ શોધવાનું કહ્યું છે. તો ફાઇનલી તમારે પરિણામમાં લખવાનું હોય છે કે આપેલા તારનો અજ્ઞાત અવરોધ જે છે, એટલે કે આપણે જે તાર ઉપયોગમાં લીધેલો છે એનો અવરોધ આટલા ઓહમ છે, જે પણ મળ્યો કે 5 ઓહમ, 10 ઓહમ, 15 ઓહમ, એ એટલા ઓહમ છે. આ રીતે યોગ્ય એકમ સાથે પરિણામ લખવાનું છે, જેના 1 ગુણ મળશે તમને. અને ત્યારબાદ હવે ટોટલ તમારા અહીંયા 20 માર્ક્સ પૂરા થાય છે. જોઈ શકો છો 6 માર્ક્સ આના છે, 7 ને 6 13, 13 અને બીજા 6 આપણી પાસે, એટલે 19 માર્ક્સ થયા અને 1 માર્ક્સ અહીંયા, એટલે ટોટલ આ 20 ગુણ થયા. હવે એક ભાગ 1નો પ્રયોગ તમે કર્યો અને તમને એના 20 ગુણ મળ્યા છે. આવી જ રીતે ભાગ 2ના પણ બીજા 20 ગુણ તમને પ્રયોગના મળી શકશે. એટલે વિભાગ 2માંથી તમારે બીજો એક પ્રયોગ કરવાનો છે. વિભાગ 1 એટલે તમારા 1 થી 6 પ્રેક્ટિકલ છે એ, બાકીના 7 થી 14 પ્રેક્ટિકલ જે છે એ વિભાગ 2ના છે. એટલે કે જેમાં તમારે લેન્સના પ્રેક્ટિકલ આવી જશે, પછી અરીસાના પ્રેક્ટિકલ આવી જશે, અને સેમિકન્ડક્ટરના જે લગતા પ્રયોગો છે, એટલે કે પીએન જંક્શન ડાયોડ એના એ પણ પ્રયોગ આવી જશે અને પ્રિઝમના પ્રયોગ આવશે.
એ પ્રયોગ વિભાગ 2ની અંદર સમાવેશ થાય છે। હવે એની અંદર પણ તમે જુઓ તો સમાન આ જ રીતે 6, 7, 6 અને 1 આ પ્રકારે માર્ક્સનું વિભાજન થશે, પરંતુ એટલે 20 ને તમારા 40 માર્ક્સ, 20 માર્ક્સ ભાગ 1ના એટલે કે વિભાગ 1ના પ્રયોગના, વિભાગ 2ના 20, એમ કરીને કુલ 40 ગુણ થયા। હવે છેલ્લે તમારી પાસે 6 માર્ક્સ બને છે પ્રાયોગિક જે તમે કામ કર્યું છે એને લગતા મૌખિક પ્રશ્ન, એટલે કે વાઇવાના 6 માર્ક્સ। એટલે તમને જે તે સુપરવાઇઝર છે ત્યાં આગળ એ તમને જે પ્રશ્ન પૂછે છે, જે શિક્ષક મિત્ર છે તમને પ્રશ્ન પૂછશે, એનો તમારે જવાબ આપવાનો છે। એ મૌખિક પ્રશ્નોના તમારે 6 માર્ક્સ મળવા પાત્ર છે। અને છેલ્લે તમે જે જર્નલ લઈને ગયા છો સાથે, એ જર્નલ સર્ટિફાઈડ જર્નલ જે તમને સ્કૂલમાંથી પ્રિન્સિપલના સહી સિક્કા સાથેની જર્નલ તમે લઈને જાઓ છો, એના તમને 4 ગુણ મળવા પાત્ર છે। એટલે 6 અને આ 4 એમ કરીને 10 માર્ક્સ આ થયા, તો 20 + 20 40 અને બીજા 10 આમ કરીને કુલ 50 માર્ક્સનું વેટેજ બને છે। અને આ 50 ગુણમાંથી તમે યોગ્ય રીતે જે પ્રમાણે કાર્ય કર્યું છે એના માર્ક્સ તમને મળશે। તો આ હતું અહીંયા માર્કિંગ સ્કીમ આપણા પ્રાયોગિક કૌશલ્યને અનુરૂપ। તો મળીએ નવા વિડીયોમાં।